નમસ્કાર મિત્રો, સ્વાગત છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બોર્ડને અખબારી યાદી આવી ગઈ, એટલે કે પરિપત્ર આવી ગયો છે. શું પરિપત્ર છે જોતા ખબર પડી જાય કે કાલ 10માનું રિઝલ્ટ છે તો એના માટેનો પરિપત્ર છે. તો આપણે જોઈ લઈએ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે કે ફેબ્રુઆરી માર્ચ 2026માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 10 SSC અને સંસ્કૃત પ્રથમાનું પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી તારીખ 6/5/2026ના રોજ સવારે 8 કલાકે જાહેર કરવામાં આવશે. એટલે કે 8 વાગે આવશે, એટલે 6 વાગ્યા વહેલું ન મંડાઈ ફરવું, બરાબર? 8 વાગ્યે જ આવશે. વિદ્યાર્થીઓએ તેઓનું પરિણામ પરીક્ષાનું બેઠક ક્રમાંક એટલે કે સીટ નંબર ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ વોટ્સઅપમાં આ વોટ્સઅપ નંબર આપણે એની ઉપર પણ તમે જાણી શકશો, પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને પ્રમાણપત્ર શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચના હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણ ચકાસણીની અરજી ઓનલાઈન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારવાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા 2026ના આવેદનપત્ર, પૂરક પરીક્ષા એટલે કે જે લોકો 1 કે 2 વિષયમાં રહી ગયા છે ફરીથી એક્ઝામ દેવી તો તેના માટે છે ઓનલાઈન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે, જેની શાળાના આચાર્યશ્રી, વાલી તથા વિદ્યાર્થી તમામે નોંધ લે. તો પરિપત્ર આવી ગયો છે. કાલ તમારું રિઝલ્ટ સવારના 8 વાગ્યે હશે, બરાબર? વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નવા વિડીયોમાં. મને આપો રજા. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.